હવે ઘરમાં રહ્યો ધંધુકારી અને ધાંધુલી. ધંધુકારીને જેમ પૈસાની જરૂર પડે એમ ઘરમાંથી લઈ જાય, પૈસા ના મળે તો વાસણો જે છે એ વેચી અને પૈસા ઉત્પન્ન કરે ને એ પૈસા વાપરી નાખે. એમ એકવાર એને ધન સંપત્તિની જરૂર હોય છે એટલે ઘણી બધી કિંમતી વસ્તુઓ વેચવા લઈ જતો હોય છે. એની માતા એને રોકે છે અને માતા જ્યારે એને રોકે છે ત્યારે એ માતાનું અપમાન કરે છે. અને અપમાન કરે એટલું જ નહીં પણ હાથમાં સોટી લઈ અને ઘણું બધું માતાને મારે છે. અને આખા શરીરે જે છે એને ઢીમડા થઈ ગયા હોય એટલી બધી એની માતાને મારી હોય છે. ત્યારે ધાંધુલી હોય છે એને પણ એમ થાય છે કે આવી રીતે દીકરાનો માર ખાધા કરતા તો હું પણ પતિની સાથે જતી રહી હોય તો સારું હતું, કે વનમાં જઈ અને કંઈક ભગવાનનું નામ તો લેત. પણ એને બીજું કંઈ સૂઝ્યું નહીં અને ત્યાં એના ઘરમાં જે પાણી માટેનો કૂવો હોય છે, કૂવાની અંદર ત્યાં જાય છે ને સીધી કૂવામાં પડી અને આત્મઘાત કરી નાખે છે. આમ જતા જતા એ તો મરી પણ પાણી પણ બગાડતી જઈ. ગામવાળાને ખબર પડે છે, કૂવામાંથી બહાર કાઢી ધાંધુલીનો ગામવાસીઓ બધા અગ્નિ સંસ્કાર કરાવે છે. હવે ધંધુકારીને તો કોઈ કહેવા વાળું તો રહ્યું નહીં એટલે મન ફાવે તેમ ઘરમાં આવે જાય. પછી ઘરની અંદર એક રૂપ જીવિકા જે છે એ રૂપ જીવિકાને પોતાના ઘરમાં લાવે છે. પછી બીજી રૂપ જીવિકા લાવે છે, ત્રીજી લાવે છે. એમ કરી અને 5 રૂપ જીવિકાઓ જે છે ઘરમાં લાવે છે. રૂપ જીવિકાનો બીજો અર્થ થાય વેશ્યા. આવી 5 વેશ્યાઓ જે છે પોતાના ઘરમાં લાવે છે. હવે આ બધી તો કઈ એને લાડકુડ કરવા થોડી આવી હોય, પૈસાની લાલચું હોય, પૈસા માટે આવી હોય. બધી એ કીધેલું જ્યાં સુધી તું અમને ધન આપીશ ત્યાં સુધી અમે તારી સાથે રહીશું, જે દિવસે તું ધન નહીં આપીશ એ દિવસે અમે તને છોડીને જતી રહીશું. એટલે રોજ આ રૂપ જીવિકા ન જાય એના માટે ક્યાંક ના ક્યાંક ચોરી કરે અને ન જુગાર રમે, મોટા મોટા સટ્ટાઓ લગાવે અને ધન સંપત્તિ વૈભવ પ્રાપ્ત કરે. અને એવામાં તો એક દિવસ એને એવું કૃત્ય કરી નાખ્યું કે પોતાના રાજા હતા રાજાના ત્યાં ધાડ પાડી અને રાજાની જે નગરની સંપત્તિ હતી એ નગરની સંપત્તિ લૂંટીને પોતાના ઘરે આવ્યો. અઢળક ધન સંપત્તિ લઈને આવ્યો. 5 રૂપ જીવિકાઓને બતાવી કે જો હવે આપણે આખી જિંદગી કંઈ કામ કરવાની જરૂર નહીં પડે એટલી ધન સંપત્તિ હું લાવ્યો છું. બીજા દિવસે ધંધુકારી જ્યારે નગરમાં જાય છે ત્યારે આ 5 રૂપ જીવિકાઓએ સાથે મળી અને નક્કી કર્યું કે આ ધન સંપત્તિ રાજાની જે છે રાજાની ધન સંપત્તિ લૂંટી અને આ ધંધુકારી લાવ્યો છે. એટલે વહેલો મોડો આ ધંધુકારી પકડાવાનો. પકડાશે એટલે ને આ બધી ધન સંપત્તિ પાછી રાજા લઈ જશે, એને કારાગૃહમાં પૂરી દેશે અને જોડે જોડે આપણને પણ સજા મળશે. એના કરતાં આપણા માટે હિતાવહ વાત એ છે કે આ ધંધુકારીને આપણે બધા ભેગા થઈને મારી નાખીએ અને જે કંઈ પણ ધન સંપત્તિ લૂંટીને લાવ્યો છે એના આપણે સરખા ભાગે 5 ભાગ કરી દઈએ અને એ ધન સંપત્તિ લઈ એક કરી અને રોજ એક રૂપ જીવિકા નીકળે અને પછી બધા આપણે આ દેશ આ નગર છોડીને જતા રહીએ. અને આવી યુક્તિ સાથે ધંધુકારી જ્યારે પાછો આવે છે ત્યારે એને દૂધની અંદર ઝેર પીવડાવી અને મારી નાખવામાં આવે છે. દૂધમાં ઝેર આપેલું હોવાના કારણે ધંધુકારી ખૂબ જ આમ તડપતો હોય છે, પરંતુ એ તડપીને ક્યાંય બહાર ના જતો રહે એટલે બધી રૂપ જીવિકા હોય છે ને એના હાથ અને પગ જે છે ધંધુકારીના બાંધી દીધા હોય છે. અને બોલી ના શકે, બૂમો ના પાડી શકે, કારણ કે તડપતો હોય ને મોટી મોટી બૂમો પાડતો હોય છે એટલે કોઈ સાંભળી ના જાય. બૂમો ના પાડી શકે એટલે
બાજુમાં ચૂલો હોય છે, ચૂલાની અંદર ધગધગતા અંગારા હોય છે. એ ધગધગતા અંગારા જે છે એનું મોઢું ખોલી અને મોઢાની અંદર બરાબર દાબવામાં આવે છે. જેવા મોઢાની અંદર અંગારાઓ દાબે અને જેવા ગળાની અંદર ઉતરે એટલે ધીમે ધીમે બધી જે ઇન્દ્રિયો હોય છે એ બધી બળીને ભસ્મ થઈ જાય છે ને ત્યાં જ ધંધુકારીનું મૃત્યુ થઈ જાય છે. પોતાનો જે ધંધુકારીનો ખાટલો હોય છે, ખાટલાની નીચે જ મોટો ખાડો કરી અને બધા એને દાટી અને પછી બધી રૂપ જીવિકાઓ છે એક 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 કરી અને નગર છોડીને જતી રહે છે. વહેલી મોડી ગામવાળાને ખબર પડી એટલે ગામવાળા આ ધંધુકારીનો અગ્નિ સંસ્કાર કરાવે છે. ગોકર્ણજીને તીર્થયાત્રામાં ખબર પડી કે ભાઈ તમારા ભાઈનું આ રીતે દેહાંત થયું છે, ત્યારે ગયા તીર્થ જતા હોય છે ને ગયા તીર્થની અંદર ગોકર્ણજી છે એ આ ધંધુકારીનું પિંડદાન કરાવે છે. પિંડદાન કરાયા પછી બધા તીર્થસ્થાનો ફરી અને ગોકર્ણજી પાછા ઘરે આવે છે. એ સમય રાત્રિનો હોય છે ને રાત્રિના સમય આવી અને જ્યાં એ પોતાના ઘરે ઢોલીઓ પાથરી અને સૂતા હોય છે ત્યારે મધ્યરાત્રિએ ભયંકર અવાજો આવવાના ચાલુ થાય છે અને મોટો પ્રકાશ જે છે પ્રકાશ ગોકર્ણજીને દેખાય છે. ઘડીકમાં એમને પાડાનું રૂપ દેખાય, વિવિધ પશુઓનું રૂપ દેખાય, રાક્ષસી રૂપ દેખાય, દેવનું રૂપ દેખાય અને ભયંકર અવાજ સાથે જે આ રૂપ જે છે એ ગોકર્ણજીને દેખાતું હોય છે. ત્યારે ગોકર્ણજી હાથમાં જલ લઈ અને પ્રેત સુક્તમ બોલી જ્યાં એ પ્રેત ઉપર અંજલિ છાંટે છે ત્યાં તો એ પ્રેતને કહે છે કે કોણ છે તું, શા માટે અહીં આવ્યો છે અને શા માટે આવા ભયંકર અવાજ કરી અને મને પરેશાન કરી રહ્યો છે. ત્યારે પ્રેતને વાચા થાય છે, કહે અને વાચા થાય છે ને વાચાની અંદર દડ 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 આંસુએ આ ધંધુકારી રડતો હોય છે. ગોકર્ણજીને કહે છે કે હે ભાઈ, હું આ પ્રેત બીજો કોઈ નહીં પણ તમારો ભાઈ છું, મારું નામ ધંધુકારી છે. ગોકર્ણજી કહે છે કે તારા સમાચાર તો મને મળ્યા હતા ને મેં ગયાની અંદર જઈ અને તારું પિંડદાન પણ કર્યું હતું, છતાં પણ તારી મુક્તિ થઈ નથી. ધંધુકારી કે ભાઈ, તમે ગયાજીમાં જઈ અને 10 વાર મારું પિંડદાન કરો તો પણ મને મુક્તિ મળે એવી નથી. મેં જીવનમાં પાપ કર્મો બહુ જ કર્યા છે અને જે પાપ કર્મો કર્યા છે એના કારણે અત્યારે હું પ્રેત યોનિમાં આવેલો છું અને આ પ્રેત યોનિની અંદર અસહ્ય પીડા હું વેઠી રહ્યો છું. માટે મારા ઉપર કંઈક કૃપા કરવા ઈચ્છતા હોય તો મને આ પ્રેત યોનિમાંથી મુક્ત કરો. ગોકર્ણજી કહે છે કે તને હું પ્રેત યોનિમાંથી અવશ્ય મુક્ત કરીશ, પણ તને જ્યાં જે રહેવાનું સ્થાન મળ્યું હોય ત્યાં તું જતો રહે અત્યારે, અને કોઈ પણ જીવને હવે પ્રેત બન્યા પછી પાછો રંજાડતો નહીં, પણ તારી મુક્તિનો માર્ગ અને સાધનો અવશ્ય શોધી લઈશ.